તો નર્મદાના સરદાર સરોવર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચમાં તંત્ર સતર્ક બન્યું છે। ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી તેના વોર્નિંગ લેવલ 22 ફૂટ સુધી પહોંચવાની સંભાવના છે। તંત્રે માછીમારોને નદીમાં ન જવાની પણ સૂચના આપી છે। ઉપરવાસમાં વરસાદથી નર્મદા ડેમ 70% ભરાઈ ગયો છે અને ડેમના 23 દરવાજા ખોલી નદીમાં 4 લાખ કરતાં વધુ પાણી છોડવામાં આવશે, જેથી ભરૂચમાં કાંઠા વિસ્તારના ગામોમાં અને વિસ્તારોમાં એલર્ટ જારી કરાયું છે। વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ પણ કરાઈ છે। માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે। ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની સપાટી છે એ 21થી 22 ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે। તો લોકોને ખાસ અપીલ છે કે નદી કિનારે જવાનું ટાળવું તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી વર્તવા માટેની સૂચના જારી કરવામાં આવે છે।